તમે આંધળા બેરા મૂંગા થઈને બેસી રહેશો ને પછી તમે એવી અપેક્ષા કરો કે વિપક્ષ લડે અને ન્યાય થાય, તો એ શક્ય નથી. સંઘવી સાહેબને કહો કે તમે ફાંકા ફોજદારી થોડા ઓછા કરો. જ્યારે તમે ગળા ફાડી ફાડીને કહેતા હોય છે બેટી બચાવો બેટી પઢાઓ, અરે લોકો બેટી બચાવે છે અને પઢાવે છે, પણ એની સુરક્ષાની જિમ્મેદારી તો તમારી છે ને. કઈ માં એવું ઈચ્છે કે મારે દીકરી આવે તો એ સેફ છે? બેન, આ પોડકાસ્ટની અંદર આપનું સ્વાગત છે. થેન્ક યુ. ગાંધીનું ગુજરાત અને એવું સુરક્ષિત ગુજરાત કે જ્યાં અન્ય રાજ્યમાંથી લોકોને અહીંયા આવવા માટે એક પ્રેરણા મળતી. આજની સ્થિતિ, 10 વર્ષની બાળકી સાથે બળાત્કાર થાય, 4 વર્ષની દીકરી પીંખાઈ જાય, અને છતાં પણ આપણું અંતરાત્મા હજી ના જાગે અને માત્ર બયાનબાજી બીજા રાજ્યમાં થાય તો મુખ્યમંત્રીના નિવેદનો આવે. આ આખી પરિસ્થિતિ પર આપ શું વિચારી રહ્યા છો? જી ચોક્કસ, આપે જેમ કહ્યું કે ગાંધીનું ગુજરાત હતું, એક સમય એવો હતો કે લોકો એવું કહેતા કે જો તમારે તમારો બુઢાપો સારી રીતે જવા દેવો હોય અથવા તો તમારે શાંતિ જોતી હોય તો તમારે ગુજરાતમાં જ રહેવું જોઈએ. પણ હવે મને લાગે છે કે ગાંધીનું ગુજરાત નથી રહ્યું. એ હવે જે કહેવાય કે સિક્યુરિટી હતી હવે નથી રહી. કારણ કે હમણાં થોડા દિવસ પહેલાં 10 વર્ષની બાળકી સાથે જે થયું, આની પહેલાં નિર્ભયા કાંડ થયું હતું, આ એવો જ બીજો નિર્ભયા કાંડ કહી શકાય કે ભાઈ એની સાથે પહેલે બળાત્કાર કરવામાં આવે, એને ગોંધી રાખવામાં આવે અને પછી એને પ્રાઇવેટ પાર્ટમાં પાછો સળિયો નાખી દેવામાં આવે. એટલી હદ સુધીની માનસિકતા બદલાઈ ગઈ છે. એટલે મને એવું નથી લાગતું કે હવે આ ગાંધીનું ગુજરાત રહ્યું છે. દારૂની એટલી રેલમછેલ છે, ડ્રગ્સની એટલી રેલમછેલ છે, અને બળાત્કાર કે જે આપણા ગુજરાતમાં તો એક અતિ શરમજનક ઘટનાઓ કહેવાય કે આ બની રહી છે. તો મારું એવું માનવું છે કે જે હર્ષ સંઘવી બરાડા પાડે છે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, એની સાથે સખત પગલાં, અરે ભાઈ બુલડોઝર ચલાવીને શું કરવાનું? મકાન તમે એનું પાડી નાખ્યું છે, મકાની કાલે ઊભું કરી લેશે. તમે કેમ એવી સખત સજા નથી અથવા દેતા? અથવા લોકોને સોંપી દો ને, લોકો ન્યાય કરશે. આ ગુજરાત ખાલી તમારું એકનું નથી, હર્ષ સંઘવીનું નથી, કોઈ કોંગ્રેસનું નથી અને ભાજપનું પણ નથી. આ ગુજરાત આમ જનતાનું છે, અહીંના વેપારીઓનું છે, આમ નાગરિકોનું છે કે જેણે એને ગાંધીનું ગુજરાત બનાવ્યું હતું, જ્યાં દારૂ નહોતો એટલી, આટલું ડ્રગ્સ નહોતું અને આટલી હેવાનિયત નહોતી. બેન, કાયદાઓની વાત આવે એટલે ગુજરાતની જનતા, ધારો કે જ્યારે પણ ગુજરાતની નહીં પણ દેશભરની અંદર આવી જ્યારે ઘટનાઓ બને ત્યારે આપણને યાદ આવે કે મહિલાઓ માટેના કાયદા. સ્મૃતિ ઈરાની, મને યાદ છે કે જ્યારે નિર્ભયા કાંડ દિલ્હીમાં થયો ત્યારે સંસદની અંદર જે એમને સ્પીચ આપી હતી અને જે લોકોના રૂવાડા ઊભા થઈ જાય એ પ્રકારની એમની વેદનાભરી આખી વાત હતી. શું લાગે છે, આ સરકાર આજે સત્તામાં છે, મહદઅંશે રાજ્યમાં તેમની સરકારો છે, સ્પષ્ટ બહુમતી છે, અને છતાં પણ કાયદાઓની અંદર કેમ આજે બાંધછોડ અથવા તો કેમ એ વિરોધ જેમનો થતો હતો, સ્મૃતિ ઈરાની જે રસ્તા પર ઉતરતા હતા, ગુજરાતમાં છાજિયા લેવાતા હતા, આજે કેમ નહીં? મારે એ જ કહેવું છે, તમે કીધું મહત્તમ જગ્યાએ એમની જ સરકાર છે, પણ તમે એ માર્ક કર્યું છે કે જે 2014 પહેલાંના બળાત્કારના કિસ્સાઓ અને 2014 પછીના બળાત્કારના કેટલા કિસ્સાઓ બન્યા છે એ તમે જોજો. એ કિસ્સાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. તો કેમ? કારણ કે સત્તાધીશો એમાં સંડોવાયેલા હોય છે. ક્યાંક ને ક્યાંક પોલીસ ફરિયાદ નથી લઈ રહી. જ્યારે પોલીસ પાસે જવામાં આવે તો એન કેન રીતે ટાળતી હોય છે ફરિયાદ લેવાનું. અમારી પાસે ઘણા લોકો એવા આવે છે, મહિલાઓ કે જેમની સાથે કાંઈ પણ નાની મોટી ઘટનાઓ બની હોય છે તો પોલીસ એને રજિસ્ટર્ડ કરવાની મનાઈ કરે છે. એમ કહે છે કે અરજી આપી દો. અરે તમારું કામ અરજી પૂરતું નથી. કોઈ પણ મહિલા, ઘણી મહિલાઓ તો એવી હોય છે કે જેની આગળ પાછળ કોઈ હોતું નથી. આજ ફાધર ના હોય, ભાઈ ના હોય, ત્યારે એ સ્વાભાવિક એને એમ થાય કે ભાઈ પોલીસ છે એ એક મારો ટેકો છે, તો એની પાસે જઈને હું મારું દુઃખ વ્યક્ત કરીશ તો મને ન્યાય મળશે. પણ એ પણ નથી થતું. મારે એ પૂછવું છે કે તો આ 2014 પછી આ કેમ બધું વધી રહ્યું છે? આ 10 વર્ષમાં તમે ગુજરાતને નરકાગાર કરી નાખ્યું છે કે જે ગુજરાત કેટલું સારું કહેવાતું હતું. મેં પહેલાં પણ કહ્યું કે શાંતિ જોતી હોય તો તમારે ગુજરાતમાં જવું પડે. એની બદલે એટલી અશાંતિ થઈ કે 4 વર્ષની બાળકી, હવે એને શું ખબર પડે? હજી એને તો
એને જિંદગી શું કહેવાય, યૌવન શું કહેવાય, કાંઈ જ ખબર નથી હોતી. એવડી 4 વર્ષની બાળકી કહેવાય, બાળકી સાથે આટલા જઘન્ય અપરાધ થઈ રહ્યા છે. તો એનું કારણ ફક્ત અને ફક્ત સત્તાધારી પક્ષ છે. કારણ કે એ ખાલી બરાડા પાડે છે. અને ખાસ કરીને સ્મૃતિબેનને મારે કહેવું છે, અને ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની જે નેતાઓ થોડાક દિવસ પહેલાં જ્યારે કલકત્તામાં કાંડ બન્યો ત્યારે રેલીઓ કાઢીને ઊભા હતા. તો આ તમારા ગુજરાતમાં જ હવે 10 વર્ષની બાળકી સાથે આટલો ખરાબ બનાવ બન્યો છે, ત્યારે કેમ કોઈ મહિલા નેતા આગળ આવીને કેમ બરાડા નથી પાડતી? મેં એના માટે પ્રશ્ન પણ પૂછ્યો હતો કે કલકત્તામાં થાય તો સ્વાભાવિક છે, કલકત્તામાં ન જ થવું જોઈએ. એક ફિમેલ તરીકે આપણે હું કે કોઈ પણ ફિમેલ બહાર હોય, ભીડવાળી જગ્યામાં હોય, તો પણ છતાં કોઈ અજાણી વ્યક્તિ એમને એમ અડી જાય તો પણ આપણી મગજ હટી જાય કે આમ ધમકારો થઈ જાય કે એક નાખી દઈએ. અને આટલી ખરાબ જ્યારે એની સાથે બનાવ બનતા હોય તો 100% એ વ્યક્તિ તૂટી જ જાય, માનસિક રીતે તૂટી જાય. તો જ્યારે તમે કલકત્તામાં બનાવ બને છે ત્યારે અહીંયા રેલા કાઢો છો, વિરોધ પ્રદર્શન કરો છો, સંસદમાં બરાડા પાડો છો, તો ગુજરાતમાં તમારી સેકન્ડે કેટલી ગુજરાતના કેટલા ખૂણાઓમાં આવો બનાવ બને છે, તો તમે શું કરો છો એના માટે? એટલે કોંગ્રેસ સિવાયના જ્યાં તમારી સત્તા ન હોય ત્યાં તમારે એનો વિરોધ કરવાનો, અને તમારી સત્તા હોય ત્યાં તમારે મૂક બુદ્ધિર બનીને બેસી જવાનું. તો તમારી પાર્શિયાલિટી છે. એવું જ થયું ને કે તમે ખાલી મહિલાઓ માટે વાત કરો છો, એના ન્યાય માટે વાત કરો છો, અને બેટી બચાવો, બેટી પઢાઓના નારા લઈને આવો છો, પણ તમે સત્તા પક્ષે એ નારાને ક્યાં સુધી ન્યાય આપ્યો? ક્યાં સુધી તમે એના માટે કોઈ કાર્યવાહી કઈ મહિલા ભાજપની નેતાએ આગળ આવીને એના માટે અવાજ ઉઠાવ્યો? કોણે અવાજ ઉઠાવ્યો કે 10 વર્ષની ઇવન એક સ્ટેટમેન્ટ નથી આપ્યું? જોઈ લેજો, સ્ટેટમેન્ટ એક નથી આપ્યું કે 10 વર્ષની બાળકી સાથે આટલે ખરાબ કૃત્ય થયું છે. એ ખરેખર ગુજરાત માટે શરમજનક છે અને લાંછનરૂપ છે. ઇવન આપણા બાળ વિકાસ મંત્રી એક મહિલા છે, એ જ કહું છું ને, ભાનુબેન બાબરિયા, કે જે અહીંયા જ છે, રાજકોટના છે. તો એમની પણ એનું જમીર નહીં મરી ગયું? એનું જમીર મરી ગયું છે ને. હવે એનો મતલબ એ થયો કે સત્તા પક્ષમાં હો ત્યારે તમારા આંખે પાટા બાંધીને બેસી જવાનું, જ્યારે વિરોધ પક્ષમાં હોય ત્યારે જ ખાલી સંસદમાં જઈને ગળા ફાડવાના કે વિરોધ પક્ષને નીચો બતાવવાની કોશિશ કરવાની. એવું જ થયું ને. તો તમે ક્યારે સત્તા પક્ષ તરીકે તમારી જવાબદારીનું તમને ભાન થશે? ક્યારે આ ગુજરાત જે પહેલાંનું ગુજરાત હતું એ બનાવવા તરફ તમે કામ કરશો? પછી એમાં હું બધાને બ્લેમ કરું છું. પછી એ હર્ષ સંઘવી હોય તોય ભલે, સ્મૃતિ ઈરાની હોય તોય ભલે, ભાનુબેન હોય તોય ભલે, અને સત્તા પક્ષમાં કોઈ પણ હોય તો ભલે. કારણ કે તમે કાંઈ નથી કર્યું ગુજરાત એની. એક લોકો એવું વિચાર્યું હતું કે કદાચ હવે ભાજપ આવશે તો સારા પરિવર્તનો આવશે. તમે એ તો ના જ કર્યું. એની બદલે જે ગુજરાતને એટલી ખરાબ પરિસ્થિતિ કરી નાખી. તમે જો દિવસે ને દિવસે એટલું ડ્રગ્સ પકડાય છે, દારૂની રેલમછેલ છે, બળાત્કારના કિસ્સાઓ તો રોજ પાનું ખુલ્લે ને એક બળાત્કારના કિસ્સાઓ હોય છે. તો તમે આ આપ્યું છે ગુજરાતને, એક સારા વિકાસશીલ ગુજરાતને બદલે એક આંધળું કહેવાય કે ડ્રગ્સથી લથપથતું, દારૂની રેલમછેલ કરતું અને નાની બાળકીઓ સાથે બળાત્કાર કરતું થઈ ગયું છે ગુજરાત. તમે ગુજરાતની છબી ખરડી નાખીને બગાડી નાખી. એટલે આમ જનતા પણ હવે જાગે તો સારું છે. બેન, તમે આમ જનતાની વાત કરી એટલે એક પ્રશ્ન એ ઉદ્ભવે છે. મેં મહદઅંશે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થતી જોઈ છે, લોકો વચ્ચે ચર્ચાઓ થતી જોઈ છે કે જે એવું કહેવામાં આવે કે વિપક્ષ સબળ નથી. વિપક્ષ જે 2012ની ઘટના પર ગુજરાતની અંદર જે રસ્તા પર ઉતરે છે એવું વિપક્ષ નથી. આ મુદ્દે આપનું શું માનવું છે? ખરા અર્થમાં એક કોંગ્રેસના આગેવાન તરીકે આપને એવું લાગે છે કે ક્યાંક કોંગ્રેસમાં ઉણપ રહી છે, અથવા તો લોકો આપણી સાથે, તમારી સાથે નથી જોડાતા? આ બે ભેદ એટલા માટે મારે આપની પાસેથી સમજવા છે, કારણ કે શું જનતાએ સ્વીકારી લીધું છે કે આ બધું થાય એ યોગ્ય છે, કે કાં તો કોંગ્રેસ નબળી પડે છે? વિપક્ષ કોઈ દિવસ સબળો કે નબળો ના હોય. વિપક્ષ એની જવાબદારી એ હંમેશા એને ભાન હોય. જ્યારે કંઈ પણ બનાવ બને છે ત્યારે વિપક્ષની એ જવાબદારી છે કે એના માટે અવાજ ઉઠાવે. સાથે સાથે અમે જ્યારે અવાજ ઉઠાવતા હોઈએ છીએ ત્યારે તમે જોયું હશે આમ જનતામાંથી કેટલા આવીને અમારી સાથે ઊભા રહ્યા. શું ખાલી આ વિપક્ષની એકની જ જવાબદારી છે કે ગુજરાતમાં ક્યાંય પણ અન્યાય થાય તો ખાલી વિરોધ પક્ષે જેનો વિરોધ કરવાનો? કેમ આમ જનતા ગુજરાતની નાગરિક નથી?
બધી જવાબદારી વિપક્ષની જ છે. વિપક્ષ ક્યારે મજબૂત બને? લોકોનો સાથ હોય ત્યારે. અમે અવાજ ઉઠાવી જ છીએ. અમે અવાજ ઉઠાવતા હોય ત્યારે કેટલી આમ જનતા બાજુમાં ઊભી રહી. તમારે ક્યાં સુધી આંખે પાટા બાંધીને કાન બંધ કરીને બધું સાંભળવાનું છે અને સહન કરવાનું છે? પછી તમે એમ કહો છો કે વિપક્ષ નબળો છે. વિપક્ષ નબળો નથી, તમારો સાથ સહકાર પણ જોઈએ ને. કારણ કે કોઈ પણ વસ્તુને હટાવવા માટે, કોઈ પણ વસ્તુના નિરાકરણ લાવવા માટે લોકોનો સાથ સહકાર પણ એટલો જ જરૂરી છે. આજ વિપક્ષ મહેનત કરતો હોય તો એ આમ જનતાની પણ જવાબદારી છે કે વિપક્ષની બાજુમાં ઊભો રહીને એનો અવાજ બને. કારણ કે આજે બનાવો બને છે, કયા વિપક્ષના નેતા સાથે બન્યા કે એના કયા કાર્યકર્તા સાથે બન્યા અને એ બરાડા પાડીને વિરોધ કરવા ગયો? નહીં ને. આમ જનતા સાથે બને છે ત્યારે અમે અવાજ ઉઠાવી છીએ, કારણ કે અમારી જવાબદારી છે. પછી એ સત્તા પક્ષમાં હોય ત્યારે પણ ભલે અને અત્યારે વિરોધ પક્ષમાં હોય તો પણ ભલે. અને કાંઈ ચલો કોંગ્રેસ છોડી દ્યો, પણ એક જવાબદાર વ્યક્તિ તરીકે, એક માનવ તરીકે તો મારી જવાબદારી કાંઈ હોઈ શકે કે ના હોઈ શકે? પક્ષ તો પછીની વાત છે. આજે હું છું, નૈનાબા છું, તો નૈનાબા જીવે છે કે મરે છે એનું એક કાંઈક સબૂત તો હોય કે ના હોઈ શકે? કે કાંઈ પણ અણધારી વસ્તુ બને કે જે ન જ થવી જોઈએ વસ્તુ બને તો નૈનાબાની જવાબદારી બને કે ન બને? કે અવાજ તો ઉઠાવવો જોઈએ. તો આમ જનતાની પણ એ જવાબદારી છે ને. તમે આંધળા બેરા મૂંગા થઈને બેસી રહેશો ને પછી તમે એવી અપેક્ષા કરો કે વિપક્ષ લડે અને ન્યાય થાય, તો એ શક્ય નથી. કારણ કે બદલાવ માટે બધાનો સાથ સહકાર જરૂરી છે. જો આમ જનતા જ આનાથી ટેવાઈ ગયેલી હોય, એને જોતું હોય કે ભાઈ વી આર ઓકે વિથ ધીસ, તો કંઈ જરૂર નથી. કારણ કે આજ બીજા સાથે થયું છે, કાલ તમારી સાથે થાય એની કોઈ ગેરંટી તો નથી ને કે અમારી સાથે તો નહીં જ થાય, અમારું તો બધું વ્યવસ્થિત છે. તમારી સાથે થાય ત્યારે તમે સફાળા જાગો ને પછી વિપક્ષ પાસે દોડો. વિપક્ષ હંમેશા લડે છે અને મજબૂત એટલો જ છે. હું તમને કહું, કોંગ્રેસ એટલી મજબૂત છે જેટલી ભાજપ નથી. આ સોરી ટુ સે, પણ ઘણાને એની ખબર નથી. કારણ કે ભાજપ ખાલી કોંગ્રેસથી જ ડરે છે અને આ હકીકત છે. હકીકત છે એટલે જ એ કોંગ્રેસના નેતાઓને તોડવાની કોશિશ કરે છે, એને ડરાવવાની કોશિશ કરે છે, એમના કાર્યકર્તાઓને ડરાવવાની કોશિશ કરે છે. તો આ તમે બધું વસ્તુ ક્યારે કરી શકો કે તમને ખબર છે કે સામેનો માણસ એટલો સ્ટ્રોંગ છે અને એ અવાજ ઉઠાવશે એટલે લોકો સુધી પહોંચશે અને લોકો એનો અવાજ બનીને આવશે? તો આ તમારે પણ કરવું પડશે ને. આમ જનતાએ પણ જાગવું પડશે. કારણ કે આજ બીજા સાથે થયું છે, કાલ તમારી સાથે પણ થઈ શકે છે અને નહીં થાય એવું કોઈ લેખિતમાં ગેરંટી નથી આપી શકતું. તો હવે જનતાએ પણ જાગવું પડશે. કારણ કે ગુલામીની કોઈ એક સીમા હોય. તમે એને સમય આપ્યો, ઘણો સમય આપ્યો, 10 વર્ષ તમે આપ્યા અને ગુજરાતની હાલત શું કરી નાખી તમે પણ જોયું છે. તો હવે જાગી જાઓ તો સારું છે. કારણ કે બદલાવ કોઈ એક વ્યક્તિથી નથી આવતો, એ સહેલાબથી આવે છે. તો સહેલાબ લઈ આવો તો આખું બધું જળમૂળ થઈ જાય. તમને લાગે છે ગુજરાત દીકરીઓ માટે રાત્રે 2 વાગે રસ્તા પર નીકળવા માટે સેફ છે? હવે સેફ નથી. હું મારો જન્મ અહીંયા થયો છે, હું મોટી જ અહીંયા જામનગરમાં થઈ છું ને અત્યારે હવે હું રાજકોટમાં છું. પણ પહેલાં જેવું એક ડર નહોતો. પહેલે કહેવાતું ને કે રાત્રે કદાચ 2 વાગે કોઈ રિક્ષાવાળાને તમે પૂછો તો એ છેક ઘર સુધી મૂકી જતો. ડર ના હોય તમને, એટલું સેફ હતું ગુજરાત. પણ હવે મને નથી લાગતું. કારણ કે અહીંયા ડ્રગ્સ, દારૂ, સેક્સકાંડ અને લુખા તત્વનો આતંકને એટલી બધી માનસિકતા ખરાબ થઈ ગઈ છે લોકોની. એટલે મને હવે એવું નથી લાગતું કે આ એ ગુજરાત રહ્યું છે. અને હું તો કહું છું, દરેક મા બાપે પોતાના બાળકોને, જે ખાસ કરીને છોકરીઓ છે, એમને કરાટે તો શીખવાડવા જ જોઈએ, અથવા તો આત્મરક્ષણ પોતાનું કરી શકે એટલું તો શીખવાડવું જ જોઈએ. અને હું તો અહીંયા પણ સુધી કહું છું કે જો તમારી પાસે કોઈ હથિયાર હોય ને તો હથિયાર પણ રાખતા જાઓ તમારી સેફટી માટે. કારણ કે એ જરૂરી છે. હવે આજે કોઈ પણ વ્યક્તિની માનસિકતા ક્યારે બદલી જાય તમને ખબર નથી. અને આજે એવું જરૂરી તો ના જ હોય ને કે આવું ખરાબ થઈ ગયું હોય. સ્વાભાવિક છે, કોઈ બનાવ બને તો એનાથી ડરીને લોકો પોતાના ઘરમાં બેસી જાય. દીકરીઓ છે, આજે એને આગળ વધવાનો અધિકાર છે. ટાઈમમાં ફેરફાર થઈ જાય, લેટ પણ થઈ જાય. ઘણી દીકરીઓ કામ કરતી હોય છે બારે, અને ઘણા પરિવાર તો એવાય છે કે જેના ઘરમાં એની ખાલી દીકરી જ છે કમાવાવાળી. તો શું એ દીકરીઓએ ઘરમાં બેસી રહેવાનું, પોતાનું ઘરનું પાલન પોષણ નહીં કરવાનું એ ડરથી કે કાલ સવારે મારી સાથે કંઈ ન થઈ જાય? તો આની સુરક્ષાની જવાબદારી સરકારની નથી? તમને લાગે છે કે આ મુદ્દે ખાસ કરીને દુષ્કર્મ જેવા જે અપરાધો છે તેની અંદર પક્ષ વિપક્ષ કે રાજનીતિ
ને બાજુ પર રાખીને એક બધા લોકોએ, બધા રાજનેતાઓએ એક થઈને, ખાસ કરીને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ એક થઈને ગુજરાતના વિધાનસભાની અંદર મહિલાઓ માટે કડક કાયદો ઘડવાની જરૂર છે, અથવા તો એકજૂટ થઈને, આમાં ભાજપ કોંગ્રેસની વાત જ નથી કે આમ આદમી પાર્ટીની કોઈ વાત નથી, પણ બધા જ મહિલા આગેવાનો એકઠા થઈને આના પર કામ થઈ શકે એવું તમને લાગે છે? અને જો નથી થઈ શકતું તો એની પાછળનું કારણ તમે શું માનો છો? મારા મત મુજબ તો હોવું જ જોઈએ, કારણ કે પક્ષ વિપક્ષ તમે પછી છો. સૌથી પહેલાં તો તમે એક માણસ છો, જી, નારી છો. એ નારી તરીકેની સંવેદનાઓ તો તમારામાં હોવી જ જોઈએ. કહેવાય છે કે જ્યારે કોઈ મહિલાને તકલીફ હોય ને તો સૌથી પહેલાં એક નારી જ શોધે ને એના ઉકેલ માટે અથવા તો પોતાનું દુઃખ ઠલવવા માટે. તો એટલી તો તમારી જવાબદારી હોવી જ જોઈએ. અને રહી વાત પક્ષ ને વિપક્ષની, તો હું એવું માનું છું કે વિપક્ષ એની જવાબદારી જ્યારે નિભાવતું હોય તો સત્તા પક્ષે તો એની જવાબદારી તો અમારાથી પણ ડબલ થાય છે. જ્યારે તમે ગળા ફાડીને કહેતા હોય છે બેટી બચાવો બેટી પઢાઓ, અરે લોકો બેટી બચાવે છે અને પઢાવે છે, પણ એની સુરક્ષાની જિમ્મેદારી તો તમારી છે ને. તો એ તમે ક્યારે આપશો? વિપક્ષ તો એનું કામ કરે છે, તમારી આંખો ખોલવા માટે અવારનવાર પ્રયત્નો કરતા જ રહ્યું છે અને કરે છે ને કરશે જ. તો સત્તા પક્ષની પણ જવાબદારી બને છે ને કે આવી ઘટનાઓ ગુજરાતમાં દિવસે ને દિવસે વધવાને બદલે એનો રેશિયો હટી જ જવો જોઈએ. એની બદલે પહેલે તો છોકરીઓ સાથે થતા, મહિલાઓ સાથે, પણ હવે તો નાની બાળકીઓ સાથે, જે 4 વર્ષની 10 વર્ષની. તો આની જવાબદારી સરકાર ક્યારે લેશે કે આવું બનવું જ ના જોઈએ? ક્યારે? ગુજરાતની અંદર આંકડાઓ મારી પાસે થોડા છે કે છેલ્લા 9 વર્ષની અંદર 17,000 જેટલા એવા કિસ્સાઓ છે કે જેની અંદર બાળકો સાથે દુષ્કર્મની ઘટનાઓ બની હોય, અને છેલ્લા 3 વર્ષમાં 6,500 એવા કેસીસ નોંધાયેલા છે કે જેની અંદર દુષ્કર્મની ઘટનાઓ બની હોય. હું માનું છું ત્યાં સુધી આ રેશિયો આ 10 વર્ષનો, છેલ્લા 9 વર્ષના ડેટા છે ને, એમાં છેલ્લા 3 વર્ષમાં 6,500, કુલ 9 વર્ષમાં હિંમત વધી ગઈ લોકોની. તો મારે એ જ કેવું છે કે હર્ષ સંઘવી શું કરે છે? એ ગળા ફાડીને કહેતા હોય છે કોઈ પણ જમરબંધીને છોડવામાં નહીં આવે. હમણાં 2 દિવસ પહેલાં જે અમદાવાદની ઘટના બની, તો આ હાલત છે ગુજરાતની. પછી તમે ભલે જે કર્યું એ બરાબર, તમે જે ડેટા કીધો એ છેલ્લા 3 વર્ષનો તો આંકડો અસહનીય જ કહેવાય. તો મારા ખ્યાલથી તો છે ને, એ તમે જેમ કહો છો કે એમ હોસ્પિટલમાં જે આપણે પહેલે એવું સાઇનેજ રાખતા ને કે ભાઈ ડિટેક્શન ના કરવું જોઈએ, તો કઈ માં એવું ઈચ્છે કે મારી બાળકીની જવાબદારી શું? તો કોણ માં એવું ઈચ્છે કે મને દીકરી આવે? કઈ માં એવું ઈચ્છે કે મારે દીકરી આવે તો એ સેફ છે? પછી તો સ્વાભાવિક છે આપણી માનસિકતા બદલાય ને કે મને દીકરો હોય તો ભલે રાતે 2 વાગ્યા સુધી રખડતો, કાંઈ ચિંતા નથી. પણ આજે દીકરી હોય તો 9-10 વાગ્યા પછી જો એનું ઘરમાંથી બહાર નીકળવું એ મુશ્કેલ થતું હોય, તો મને એવું લાગે છે કે આ લોકોએ તો હવે રાજીનામા દઈ જ દેવા જોઈએ. કારણ કે જ્યારે તમે કોઈ જવાબદારી, મારું એવું માનવું છે કે કોઈ જવાબદારી તમે સારી રીતના ન નિભાવી શકતા હોય તો તમારે પદ પ્રતિષ્ઠા છોડી દેવી જોઈએ. કારણ કે એક તમે ખૂબ સેન્સિટિવ મુદ્દા ઉપર તમે વાત કરતા હો, અને જ્યારે એ ખૂબ કહેવાય ને કે જવાબદારી બહુ એટલે બહુ હોય છે એક હર્ષ સંઘવીની, પણ મને એવું લાગે છે કે એ એક પણ જગ્યાએ સારી રીતે કામ નથી કરી શકતા. તો મારા ખ્યાલથી ગુજરાતમાં હવે બીજા કોઈને એની બાગડોર સંભાળવા દેવી જોઈએ. કારણ કે જો દિવસે ને દિવસે આ ઘટનાઓ બનતી રહેશે તો પછી મને નથી લાગતું કે કોઈ માં દીકરી આવવા ઉપર રાજી થશે. આપણે એક માનસિકતા બદલાવી હતી કે દીકરો બધું જ નથી, માનસિકતા બદલાણી પણ છે કે દીકરો બધું નથી. લોકો એક્સેપ્ટ કરતા થઈ ગયા છે કે દીકરી પણ આજે દીકરા સમાન છે. પણ જો આવી જ આવી ઘટનાઓ 4 વર્ષની બાળકી સાથે જો આવા બળાત્કારના કેસીસ બનતા થશે તો કોઈ પણ માં એવું નહીં ઈચ્છે કે મને દીકરી આવે. ત્યારે આ રેશિયો જે ઘટવા માંડશે દીકરીઓનો, ત્યારે પાછી આ જ ઘટનાઓ વધશે. કારણ કે લોકોની માનસિકતા એટલી ખરાબ હદે બદલાઈ ગઈ છે કે એનો કોઈ ઈલાજ જ નથી. તો શું કરવાનું? તો કોઈ માં એવું તો ના જ ઈચ્છે ને કે મારી છોકરી સાથે આવું ઘટના બને. તો શું દીકરીઓને ઘરમાં ગોંધી રાખવાની? એને ક્યાંય બહાર આવવા જવા નહીં દેવાની?
કે એક પરિવારનું પાલન પોષણ કરતી કેટલા બધા પરિવારો છે. કોરોના પછી એવા કેટલા પરિવારો છે કે જેનું જી. ઘરનું પાલન પોષણ ફક્ત એક સ્ત્રી કરતી હોય છે, ફેક્ટરીઓમાં કામ કરતી હોય છે, તો એની સુરક્ષા શું? આ મોટો એક ખૂબ મોટો પ્રશ્ન છે અને સેન્સિટિવ પણ એટલો જ છે. બેન, ગુજરાતમાં કાયદાઓ ઘડવાની, કડક કાયદાઓ ઘડવાની કાયદા જવાબદારી ખાલી ઘડાય છે ભાઈ, હા. કાયદા ઘડાય છે પણ એમાંથી ન્યાય કેટલાને મળે છે? મેં તમને પહેલાં જ કહ્યું એમ, પોલીસ ફરિયાદ નથી લેતી અને જ્યારે અને ખાસ સત્તા પક્ષના કાર્યકર્તાઓ એમાં સંડોવાયેલા હોય છે. તમને ખબર જ છે, મારે નથી બોલવું, એમાં ઘણા બધા ઇન્વોલ્વ હોય છે. પછી ખાલી આ એક જ મુદ્દા ઉપર નથી, ઘણા બધા એવી બાબતમાં કે જે લોકો ઇન્વોલ્વ હોય છે ત્યાં પોલીસ તો બિચારી ચીઠીની ચાકર જ હોય છે કે ભાઈ અમે ફરિયાદ કેમ લઈ શકીએ, લેશું તો અમારી નોકરી જતી રહેશે, એટલો તો એને ડર હોય છે. તો આમાં સુધારો ક્યાંથી આવશે? જ્યારે પોલીસ જ જો તમારા માટે કંઈ કાર્યવાહી ના કરી શકતો હોય, જનતાને ન્યાય ન આપી શકતી હોય, એની ફરિયાદ જો સ્વીકારી શકવાની સત્તા પણ પોલીસવાળા પાસે ના હોય, તો આમ જનતાને ન્યાય ક્યાંથી મળશે? કોલકાતામાં જ્યારે ડૉક્ટર સાથે રેપ થયો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું કહ્યું હતું કે મમતા બેનર્જીએ માત્ર ભાષણબાજી ન કરવી જોઈએ, પરંતુ નક્કર પગલાં લેવા જોઈએ અને એક્શન્સ લેવા જોઈએ. પરંતુ હવે તે કેમ ચૂપ છે? આ મામલે આપ શું કહેશો? મમતા બેનર્જી, તમને ખબર છે એ ત્યાં ગયા હતા, પીડિતા પાસે ગયા હતા. ભૂપેન્દ્ર પટેલને એ પ્રશ્ન પૂછજો કે હર્ષ સંઘવી કેટલી આવી પીડિતા પાસે ગયા છે? થોડા દિવસે અહીંયા આપણી દીકરી જેતપુરની છરી મારી દીધી હતી, એના પેરેન્ટ્સને મળવા ગયા હતા. તમે પૂછો તો એમને, ભૂપેન્દ્ર પટેલને પૂછજો. પછી રાજકોટમાં અને સુરતમાં પણ જે બનાવ બન્યો હતો, ત્યાં તમે ગયા હતા. આ 10 વર્ષની બાળકી ઝઘડિયામાં જે થયું, 3 કલાકમાં એ નાની બાળકીને 2 વાર તો એટેક આવી ગયો અને બિચારી જતી રહી. એના પેરેન્ટ્સને તમે ફોન કર્યો, એમની પાસે ગયા, તો તમારે આંગળી ત્યારે જ ઉપાડાય કે જ્યારે તમે ખુદ એટલે જવાબદારી ભરી તમારી પોઝિશનને ન્યાય કર્યો હોય. ભૂપેન્દ્ર પટેલ સાહેબ, તમે ખાલી સાંભળો જ છો, બાકી તમે ખુદ પણ ક્યાંય નથી જતા. હાલો, હર્ષ સંઘવીનું તો ઠીક, એ તો ક્યાંય જતા જ નથી, એ ખાલી બયાનબાજી જ કરે છે. એટલે પહેલે તો તમે હર્ષ સંઘવી સાહેબને કહો કે તમે ફાંકા ફોજદારી થોડા ઓછા કરો અને ખરેખર કાયદો વ્યવસ્થાને થોડો સુધાર કરો. તો આજ જે ગુજરાત હતું એની સાવ કફોડી. અને અત્યારે તો એવું કહેવાય છે કે બિહારનો નકશો બદલાઈ ગયો છે, બિહાર હવે સુધરી ગયું છે. તો મને એવું લાગે છે કે એવું એક સ્ટેટ તો ભારતમાં રહેવું જ જોઈએ ને કે જે બિહારનું પ્રતિબિંબ થઈને રહે. તો મને એવું લાગે છે કે કદાચ હવે ગુજરાત એ દિશામાં આગળ વળી રહ્યું છે, કહેવાય વિકસિત થઈ રહ્યું છે બિહાર બનવા તરફ, એમ એવું કહી શકીએ. કારણ કે દિવસે ને દિવસે પરિસ્થિતિ તો એવી જ થતી રહી છે. ડ્રગ્સ એટલો પકડાય છે, દારૂની એટલી રેલમછેલ છે, લુખ્ખા તત્વોનો આતંક છે, બળાત્કારની ઘટનાઓ એટલી બની રહી છે, મન ફાવે એની પાસે હથિયારો હોય છે, જેની હું તો કહું સરકારે છે ને હથિયારો ખરેખર દીકરીઓને રાખવાની છૂટ આપી દેવી જોઈએ. જો તમે રક્ષા ન કરી શકતા હોય ને, તમે તમારી જવાબદારી પૂરી રીતે ના નિભાવી શકતા હોય, બાળકીઓને ન્યાય ન આપી શકતા હોય ને, તો એના માતા પિતા અને દીકરીઓને હથિયાર માટે પરવાનગી આપી દેવી જોઈએ કે અમે સાવ નકામા છીએ, અમે અમારી જવાબદારીમાંથી અમે નથી નિભાવી શકતા, તો તમારું રક્ષણ તમે કરો. તો જોવો, એક પણ ઘટના બળાત્કારની નહીં બને જો દીકરીઓને હથિયાર રાખવાની પરવાનગી આપો તો. તો આ હતા ડૉક્ટર નૈનાબા જાડેજા, કે જેઓ કોંગ્રેસના મહિલા પ્રવક્તા છે અને ખાસ કરીને ગુજરાતની અંદર જે અત્યારે મહિલાઓને લઈને, દીકરીઓને લઈને જે પરિસ્થિતિ વણસી રહી છે તેને લઈને તેમણે આપણી સાથે આ વિસ્તૃત સંવાદ કર્યો. ફરીથી આ જ પ્રકારના અલગ અલગ મુદ્દાઓને લઈને મળતા રહીશું. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.